તમે પણ વિચારી રહ્યા છો ને કે હું શું વિચારી રહ્યો છું. હું વિચારી રહ્યો છું કે 10મા ધોરણ પછી હું શું કરું. 10મા ધોરણ પછી સાયન્સ કરું, કોમર્સ કરું, આર્ટ્સ, કે પછી ડિપ્લોમા કરી લઉં, કે આઈટીઆઈ કરું, કે પછી કયા નવા ફિલ્ડમાં જાઉં. મિત્રો, આ જે નિર્ણય છે ને એ બહુ જ અઘરો નથી, સરળ છે. જો તમે એને પોઈન્ટ આઉટ કરીને, પ્રોઝ અને કોન્સ લખીને, જો એક નોટબુકમાં વ્યવસ્થિત તમે મુદ્દાઓ લખીને જો નિર્ણય લ્યો ને, તો ચોક્કસથી તમે એમાં સફળ થશો અને પરફેક્ટ નિર્ણય લઈ શકશો. કારણ કે દરેક નિર્ણય છે ને દરેક બાળકની ઘરની પરિસ્થિતિ, પોતાના મગજની પરિસ્થિતિ, એની સ્કિલ, એના વિચાર, એની ભણવાની સ્ટાઇલ, આ દરેક બાબતો ઉપર આધાર રાખે છે. તો એના છે ને મુદ્દા તમારે લખવા જોઈએ ને, લખીને પછી પ્રોઝ અને કોન્સ, રાઈટ અને લેફ્ટ બાજુ કેમ આપણે બે તફાવતના મુદ્દા બનાવીએ, એવી રીતે તમારે લખવું જોઈએ કે મારે કઈ દિશામાં જવું જોઈએ. નહીં કે તમારા મિત્રો જે રાખતા હોય તો તમે એનું અનુકરણ કરીને, કોપી કરીને, મારા ભાઈબંધે સાયન્સ રાખ્યું તો હું પણ સાયન્સ રાખું, મારા ભાઈબંધે આર્ટ્સ રાખ્યું છે તો હું પણ આર્ટ્સ રાખું, કે મારો એક ભાઈબંધ છે ને એવું કહે છે કે ડિપ્લોમા કરાય તો હું ડિપ્લોમા કરી લઉં. મિત્રો, આપણે એક પછી એક જરાક ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. ક્યારે પણ એવું ફિક્સ નથી હોતું કે આ વિદ્યાર્થી આ જ કરી શકે, આ ના કરી શકે. દરેક વિદ્યાર્થી ધારે તો દરેક વસ્તુ કરી શકે, કારણ કે ભગવાને તાકાત બધાને આપેલી જ છે. બસ ખાલી થોડુંક વિચારીને પગલું ભરીએ. કેલ્ક્યુલેટિવ એટલે કે કેલ્ક્યુલેટેડ જો તમે રિસ્ક લ્યો ને તો ઘણીવાર સફળતા આપી દેતું હોય છે. સાયન્સ રાખતા પહેલા ચોક્કસ વિચારવું જોઈએ. તો ચલો પહેલા સાયન્સની વાત કરીએ. જો તમે દિવસની 14, 15 કે 18 કલાક સુધી ભણવા માટે તૈયાર હો, તૈયારી કરવા માટે, વાંચવા માટે, ફોલોઅપ વર્ક માટે અને ભણેશ્રી બનવા માટે તૈયાર હો, તો ચોક્કસ સાયન્સ રાખવું જોઈએ. ટકાવારી ભલે ગમે તે આવે. હું એમ નથી કહેતો કે તમને ગણિત વિજ્ઞાનમાં 100માંથી 100 હોય અને 99.99 PR હોય તો જ સાયન્સ રાખી શકાય, એવું નથી. કદાચ A1 ગ્રેડ અને A2 ગ્રેડવાળા પણ સાયન્સ રાખી શકે, પણ ભવિષ્યની માનસિક તૈયારી તમારી હોવી જોઈએ કે સાયન્સ કરીને હું આટલા ટકા મેળવીને જ રહીશ તો જ હું આગળ પ્રગતિ કરી શકીશ. કારણ કે સાયન્સમાં આગળ 12મામાં તમને જો 80%થી નીચે ટકા આવે છે તો અમુક તમારી પ્રિફરેબલ અને મનપસંદ એન્જિનિયરિંગ કે કોલેજ કે ડૉક્ટર બનવા માટેની લાઈન મળતી નથી અને પછી પસ્તાવો થાય છે. તો ચોક્કસથી સાયન્સ એણે જ રાખવું જોઈએ કે જે 18 કલાક કે 14 કલાકથી વધુ વાંચવા માટેની તૈયારી રાખતા હોય, થોડાક સિરિયસ હોય, ઇતર પ્રવૃત્તિમાં થોડોક રસ ઓછો રાખવાનો થશે 2-3 વર્ષ, અને ઘરના પ્રસંગ પણ ઘણીવાર મૂકી દેવાના થતા હોય, તો એવા લોકો સાયન્સ રાખી શકે. બાકી નકર તમારી પાસે ઘણા બીજા ઓપ્શન છે. સાયન્સમાં તો હજી લિમિટેડ ઓપ્શન થઈ જાય છે. ઘણીવાર કોમર્સ રાખીને માણસ ઘણું બધું કરી જાય છે, કારણ કે બિઝનેસની બધી જ લાઈનો ખુલ્લી હોય છે તમારે કોમર્સ પછી. તો હું ચોક્કસ કહીશ કે તમને 40% હોય કે 60% હોય કે 80% હોય કે A1 ગ્રેડ હોય કે A2 ગ્રેડ હોય, કોમર્સ રાખો. જો તમે કોમર્સ રાખો છો તો બધા દરવાજા ખુલ્લા છે. તમે MBA કરી શકો છો, CA કરી શકો છો, CFA કરી શકો છો, ઘણું બધું થઈ શકે, જેને મોટા સારા બિઝનેસમેન બની શકો છો. કોમર્સમાં જે સબ્જેક્ટ આવે છે ને ઇકોનોમિક્સ, એ આખી દુનિયાનું તમને ગણિત સમજાવી દે છે કે બિઝનેસ કેમ થાય અને પૈસા ક્યાંથી આવે છે ને ક્યાંથી જાય છે ને કેવી રીતે આ લોકો પ્રગતિ કરે છે, મોટા મોટા બિઝનેસમેન. એ બિઝનેસની કથા જો તમારે સમજવી હોય તો કોમર્સ ઇઝ ધ બેસ્ટ. અને જો કોઈને પોલિટિક્સમાં રસ છે, કોઈને ટીચર બનવું છે, કોઈને આગળ જઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે, તો આર્ટ્સ રાખો. બરાબર, આર્ટ્સમાં મહેનત ઓછી છે પણ વાંચવાનું તો એમાં પણ એટલું જ છે. લાઇબ્રેરીમાં જવું પડશે, વાંચવું પડશે. અને જો તમે આગળ મેં કીધું એમ પોલિટિક્સમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇન્ટરેસ્ટેડ છો તો આર્ટ્સ રાખી શકો. મિત્રો, ડિપ્લોમા તો કેને રાખવું જોઈએ કે જે ડિપ્લોમા કરીને ઝડપથી, જે ડિપ્લોમાના 3-4 વર્ષ હોય પૂરા કરી અને ઝડપથી એને નોકરી જોઈએ છે, અને બહુ ઓછા પગારવાળી નોકરી મળતી હોય છે, કારણ કે એમાં ફિલ્ડ વર્ક હોય છે. તમે ડિપ્લોમામાં મિકેનિકલ રાખો, ઇલેક્ટ્રિકલ રાખો, સિવિલ રાખો, પણ દોડાદોડી કરવી પડે છે. અને એ કામ કરીને જો તમને સંતોષ મળતો હોય અને તમારે ઝડપથી બહુ ઓછા પગારે કામે લાગી જવું હોય તો ડિપ્લોમા કરાય. પણ જો સપના મોટા જોવા છે, સપના બિગર જોવા છે અને કંઈક મોટું કરવું છે, તો ચોક્કસથી તમારે કોમર્સ બાજુ વિચારવું જોઈએ, એવી મારી પર્સનલ સલાહ છે. સાયન્સ રાખવું જ જોઈએ, કે જે મેં કીધું કે તમારી પાસે લાક્ષણિકતાઓ સાયન્સ જેવી હોય તો જ સાયન્સ રાખો, અને કોમર્સની લાક્ષણિકતા હોય તો કોમર્સ રાખો, અને ડિપ્લોમાની લાક્ષણિકતા હોય તો જ ડિપ્લોમા કરો. બરાબર, દરેક વ્યક્તિ દરેક કોર્સ કરી જ શકે. બિલકુલ એવું નથી કે આ વ્યક્તિ આ જ કોર્સ કરી શકે.
તમારી વિચારસરણી તમારે બદલવી પડે, તમારે જે નક્કી કરો ને એની પ્રત્યે ઓતપ્રોત થવું પડે, તો તમે એ ફિલ્ડ તરફ વફાદાર રહીને મહેનત કરીને સફળતા મેળવી શકશો. એવા અમારા આશીર્વાદ છે. જ્ઞાનગંગા સ્કૂલ પરિવાર વતી, તમામ ટ્રસ્ટીઓ વતી હું તમને બધાને આશીર્વાદ આપું છું કે ધોરણ 10 પછી અને 12 પછી અને કોલેજ પછી તમે ખૂબ પ્રગતિ કરો, એવા આશીર્વાદ છે. થેન્ક યુ.